કેટલાક ડિબેટ કરનારાઓ, કેટલાક વિરોધ પક્ષના લોકો, કેટલાક વિરોધી વિચારધરણી ધરાવનારા બધા લોકો કહે છે કે ત્યાં હિન્દુ મુસ્લિમ ભારતીય જનતા પાર્ટી. અરે ભાજપે હિન્દુ મુસ્લિમ કર્યું તો આ મમતા બેનર્જીએ શું કર્યું? તમે કરો લીલા ને ભાજપ કરી છીનાળા, એવું તો હોય નહીં. જૈસે કો તૈસા વાળી વાત થઈ છે. એને મમતા બેનર્જીની પાર્ટીએ મુસ્લિમ તૃષ્ટિકરણની પરાકાષ્ઠા સર્જી, એના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીએ હિન્દુ મત જાગૃત કર્યા, એટલે આ ફલશ્રુતિ પ્રાપ્ત થઈ. પણ તમે હિન્દુઇઝમમાં માનો છો તો કટ્ટર રીતે માનો, સોફેસ્ટિકેટેડ નહીં, મવાળવાદી નહીં, દહીં દૂધમાં પગ નહીં. भारतीय जनता पार्टी ने हमेशा अगेंस्ट में मानती थी थी कि यहाँ सिर्फ मेरा मकान थोड़ी है, ये जे छे यहाँ किसी के बाप का हिंदुस्तान थोड़ी है. तो जे लोग पश्चिम बंगाल थी માંડી અને બધી જગ્યાએ પોતે આવા ઘૂસણખોરોને ઘૂસાવીને પોતાની જાતને બહુ સોફિસ્ટિકેટેડ માનવા માંડે છે ને ભાજપને ધમકાવે, તો એવું હવે ચાલશે નહીં. ખફા હોતે હે તો હો જાને દો, ઘર કે મહેમાન થોડી હે. खपा होते हैं तो हो जाने दो, घर के मेहमान थोड़ी है. सारे जहां से लताड़े जा चुके इसका मान थोड़ी है. और यकीनन किराएदार ही मालूम पड़ते हैं इस मुल्क में, वरना बेवजह ही अपना ही मकान कोई जलाता थोड़ी है. તમે જો ભારતના છો તો તમે ભારતમાં કઈ રીતે કોઈની હત્યા કરી શકો, કઈ રીતે કોઈના મકાન સળગાવી શકો, કઈ રીતે કોઈને પીડા આપી શકો? કારણ કે આપણે તો ભારત મારો દેશ છે ને બધા ભારતીયો મારા ભાઈબંધ છે, માનીએ છીએ. તો તમારે આ જે ઘૂસણખોરો ઓલા જે રોહિંગ્યા કે છે ઈ છે, બાકીના બધા છે નક્સલવાદીઓ છે, તમારી પોતાની એક પેરેલલ ગવર્મેન્ટ છે, તમારી ખંડની ઉઘરાવો, તમે પીડિત કરો, તમે હેરાન કરો. ટાટા નેનોનો પ્રોજેક્ટ ગુજરાતમાં અમથો થોડો આવ્યો છે. એ એટલા માટે આવ્યો, ત્યાં સલામતી નથી, ઇકોનોમિક પણ સલામતી નથી, ઔદ્યોગિક સલામતી પણ નથી. અને એક પ્રકારનું એવું વાતાવરણ કલકત્તા ને પશ્ચિમ બંગાળમાં થયું. ડાબેરી પક્ષો તો સમજતા પણ મજૂરવાદી હતા ને, બુદ્ધિ એટલે મજૂરના ખભે બંદૂક ફોડતા હતા. પાછા મજૂરનું હિત નહીં, યુનિયનબાજી, એ ડાબેરી પક્ષોનો બીજ મંત્ર છે. મમતા બેનર્જીએ એની વિરુદ્ધમાં એને મુસ્લિમ તૃષ્ટિકરણ કર્યું, તો આખી ડેમોગ્રાફી બદલાતી ગઈ. પશ્ચિમ બંગાળ ખોવાની વારેમાં તો આંગળીમાંથી નખ હોય ને એવી પશ્ચિમ બંગાળની હાલત હતી કે આમાં અહીંયા નખ આંગળીમાં હોય તો વધે, એનો અર્થ એમ છે કે આપણા છે ને જીવે છે. પણ તમે નખ કાપી નાખો, નખ કોઈ તરફડિયા ન મારે, કારણ કે આપણા હોતા જ નથી. આપણું ખાય અને આપણે અહીંયાથી ખાઈને વધવું, પણ આપણાથી જુદા પડવાનું એને લેશ માત્ર વેદના કે પીડા થતી નથી. એવી માનસિકતા વાળા જે લોકો રોહિંગ્યાથી માંડીને બધા હતા, એના માટે તેને સમૂચા પશ્ચિમ બંગાળની જનતાએ, મેં આપને કીધું તેમ કે બેચેન મધુપુરીની પંક્તિ જે મેં વાંચી એમ કહે છે, હવે અમારે તમારું કામ નથી.